આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં અકાઉન્ટ બેલેન્સ ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમારી પાસે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ છે અને તમે બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈ પણ બેંકના એટીએમ કાર્ડથી બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ કઈ રીતના જાણવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એ રીતના ભરાવાનું છે, જેનો ચિપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા એટીએમ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે, ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા ભાષા બતાવે છે। જે પણ ભાષામાં તમે કામ કરવા માંગો છો એ ભાષા તમારે અહીંયા પસંદ કરી લેવાની છે। તો મિત્રો આપણે અહીંયા ઇંગ્લિશ પર ક્લિક કરી લીધું। જેવા તમે ભાષા પસંદ કરશો એટલે આગળ આવું પેજ આવશે, પ્લીઝ એન્ટર યુઅર ન્યૂ પિન। તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન છે એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। એટીએમ કાર્ડનો પિન કોડ એન્ટર કર્યા પછી નીચે એક બટન આપેલ હશે એન્ટર, ત્યારબાદ તમારે એન્ટરવાળા બટન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પિન એન્ટર કરીને એન્ટરવાળા બટન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા 4 ઓપ્શન બતાવે છે। તો મિત્રો અહીંયા તમારે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી એટીએમ મશીનની ડિસ્પ્લે પર તમારું બેંક બેલેન્સ બતાવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મારું બેંક બેલેન્સ બતાવે છે। ત્યારબાદ તમારે અહીંયાથી એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ